નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખતર ન્યૂઝ અપડેટ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો, જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે અને જોતા રહો લખતર ન્યૂઝ અપડેટ। ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ વેપારીના ડેલામાં ચોકીદારને બાંધી કરાયેલ લૂંટના આરોપીને ઝડપી પડ્યા। માઢિયા રોડ પાસે આવેલા ટીઆઈ ટ્રેડર્સ નામના પ્લોટ નંબર F8 અને F9ના ચોકીદારોના રાત્રિના સમયે હાથ પગ બાંધી દઈને ચોકીદારના ગળા ઉપર છરી રાખી ધમકાવી ડેલાની ચાવી તથા ચોકીદારોના મોબાઈલ ફોન આંચકી લઈને ટ્રક રજિસ્ટ્રેશન નંબર HR74B8129 ડેલામાં લાવી ડેલામાં પડેલ આશરે 1 ટન જેટલો કોપરની લૂંટ કરેલ, જેના અનુસંધાને ભાવનગર LCB દ્વારા 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન સ્ટાફ દ્વારા હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સનો ઉપયોગ કરી તેમજ અગાઉ આ પ્રકારના ગુનાઓમાં પકડાયેલા ઇસમોની પૂછપરછ કરવામાં આવેલ। આ ગુનામાં કામે લૂંટમાં ઉપયોગમાં આવેલ ટ્રક ડ્રાઈવર મળી આવેલા છે, જે ટ્રક ડ્રાઈવરની પૂછપરછ દરમિયાન આ ગુનાના કામે લૂંટ કરવાવાળા માણસોએ ટ્રક ડ્રાઈવર સલીમ સમી ખાનને જયપુરનું ભાડું કરાવવાનું કહી કુંભારવાડા બોલાવી તેનું અપહરણ કરી એક મકાનમાં ગોંધી રાખ્યો હતો। ડ્રાઈવરનો મોબાઈલ આંચકી લઈ ટ્રકને ડેલામાં લઈ જઈ અને કોપરની લૂંટ કરેલ ટ્રક હતી। આ અંગેની તપાસ દરમિયાન LCB પોલીસને આ લૂંટમાં સંડોવાયેલા 2 ઇસમો અંગે માહિતી મળી આવતા ગઈકાલે આરિફ ધોડિયા તથા યુસુફ ધોડિયાની પૂછપરછ કરતા તેઓ તથા તેઓના મિત્રોએ મળીને આ લૂંટને અંજામ આપેલ હોવાની કબૂલાત કરેલ છે, જેથી LCB સ્ટાફ દ્વારા લૂંટમાં સંડોવાયેલા હનીફ યુસુફભાઈ ધોડિયા, યુનુસભાઈ રહીમભાઈ ગલઢેરા, યાસીન હારૂનભાઈ લાખાણી, સમીર મુકેશભાઈ ટાંક, મિહિર ઉર્ફે બાડુ મુકેશભાઈ ટાંકની ભાળ મેળવીને તેઓની આ ગુનાહના કામે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી। 24ના મોડી રાત્રે ભાવનગરના કુંભારવાડા વિસ્તારના એક ડેલામાં કોપરના સામાનની લૂંટની કોશિશ કરવામાં આવેલી હતી, જે અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ ક્રાઇમ બ્રાન્ચના PSI શ્રી જેબલિયાને સોંપવામાં આવેલી હતી। સમગ્ર તપાસમાં LCBના PI વાડા, PSI જેબલિયા અને PSI દ્રાંગુ તથા સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ફિલ્ડ અને ટેકનિકલ ટીમ સાથે મળી આ ગુનો ડિટેક્ટ થાય એ દિશામાં પ્રયત્ન